ભગવતે વાસુદેવાય. પ્રિય ભક્તજનો, આજે પવિત્ર એકાદશીના શુભ અવસરે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના દિવ્ય અને મહિમામય 10મા અધ્યાય વિભૂતિ યોગનું પાવન શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દિવ્ય વિભૂતિઓ અને અનંત મહિમાનું વર્ણન કરે છે. ભગવાન સમગ્ર સૃષ્ટિમાં કેવી રીતે વ્યાપ્ત છે અને દરેક ઉત્તમ વસ્તુમાં તેમનો અંશ કેવી રીતે રહેલો છે તેનું અદ્ભુત જ્ઞાન આ અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. જે ભક્ત ભક્તિભાવથી આ ગીતા જ્ઞાનનું શ્રવણ કરે છે તેમના જીવનમાં આત્મશાંતિ, ભક્તિ અને સદ્બુદ્ધિનો વિકાસ થાય છે. તો આવો ભક્તજનો, ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણ સાથે શરૂ કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ. શ્રી ભગવાન કહે છે, હે મહાબાહો, તો પણ મારા પરમ રહસ્યને અને પ્રભાવશાળી વચન સાંભળ કે જે હું મારામાં અતિશય પ્રીતિ રાખનારા એવા તને હિતની ઈચ્છાથી કહીશ. મારી ઉત્પત્તિને એટલે કે લીલા અવતારને દેવો પણ નથી જાણતા અને મહર્ષિઓ પણ નથી જાણતા, કેમ કે હું દેવો અને મહર્ષિઓનું પણ સર્વ પ્રકારે આદિ કારણ છું. જે મને અજન્મા અર્થાત વાસ્તવમાં જન્મ રહિત, અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે તત્વથી જાણે છે, એ મનુષ્યોમાં જ્ઞાનવાન પુરુષ સર્વ પાપોથી છૂટી જાય છે. બુદ્ધિ એટલે નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમો, ક્ષમા, સત્ય, દમ એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ, શમ એટલે મનનો નિગ્રહ, અને સુખ, દુઃખ, ઉત્પત્તિ, પ્રલય, ભય, અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, યશ અને અપયશ, આ બધા પ્રકારના પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ થાય છે. 7 મહર્ષિઓ, એમના પૂર્વના 4 સનકાદિ તથા સ્વયંભૂ આદિ 14 મનુઓ, મારામાં ભાવવાળા આ બધા મારા સંકલ્પથી ઉત્પન્ન થાય છે કે જેમની સંસારમાં આ સંપૂર્ણ પ્રજા છે. જે પુરુષ મારી આ પરમ ઐશ્વર્ય રૂપી વિભૂતિ અને યોગ શક્તિને તત્વથી જાણે છે, એ નિશ્ચય ભક્તિ યોગથી યુક્ત થાય છે, એમાં કોઈ સંશય નથી. હું વાસુદેવ સંપૂર્ણ જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સંપૂર્ણ જગત પ્રવર્તે છે એમ સમજીને શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે. નિરંતર મારામાં એકાગ્ર મનવાળા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરનારા ભક્તો નિરંતર પરસ્પર મારી ભક્તિની ચર્ચા કરીને, મારા પ્રભાવને જાણીને તથા મારા ગુણ અને પ્રભાવનું કથન કરીને સદાય સંતુષ્ટ થાય છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમણ કરે છે. નિરંતર મારા ધ્યાનમાં જોડાયેલા અને પ્રેમપૂર્વક ભજનારા ભક્તોને હું એ તત્વજ્ઞાનરૂપી યોગ આપું છું કે જેનાથી તેઓ મને જ પામે છે. હે અર્જુન, એમના ઉપર જ કૃપા કરવા માટે એમના અંતઃકરણમાં આત્મભાવે રહેલો
હું સ્વયં એમના અજ્ઞાનજન્ય અંધકારનો પ્રકાશમય તત્વજ્ઞાન રૂપી દીપકથી નાશ કરું છું. અર્જુન પૂછે છે, આપ પરબ્રહ્મ, પરમધામ અને પરમ પવિત્ર છો, કેમ કે આપને બધા ઋષિઓ તથા દેવર્ષિ નારદ, અસિત અને દેવળ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ સનાતન દિવ્ય પુરુષ અને દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે, તેમજ આપ પણ મને એમ જ કહો છો. હે કેશવ, આપ જે કંઈ મને કહો છો એ બધું હું સત્ય માનું છું, કેમ કે હે ભગવાન, આપની લીલામય સ્વરૂપ નથી દાનવો જાણતા કે નથી દેવો જાણતા. હે ભૂતોને ઉત્પન્ન કરનારા, હે ભૂતોના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરુષોત્તમ, આપ સ્વયં પોતાનાથી પોતાને જાણો છો. આથી જે વિભૂતિઓ દ્વારા આ બધા લોકમાં વ્યાપીને રહેલા છે એ આપની દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા માટે આપ જ યોગ્ય છો. હે યોગેશ્વર, હું કેવી રીતે સદાય આપનું ચિંતન કરીને આપને જાણું, અને હે ભગવાન, આપનું કયા કયા ભાવોમાં એટલે પદાર્થોમાં ચિંતન કરવું મારા માટે યોગ્ય છે. હે જનાર્દન, આપની યોગ શક્તિ અને વિભૂતિને ફરીથી વિસ્તારપૂર્વક કહો, કેમ કે આપના અમૃતમય વચનો સાંભળીને હું ધરાતો નથી, એટલે કે વધુ સાંભળવાની ઉત્કંઠા જાગે છે. શ્રી ભગવાન કહે છે, હે કુરુશ્રેષ્ઠ, ભલે હવે મારી દિવ્ય વિભૂતિઓમાં મુખ્યત્વે તારા માટે કહીશ, કેમ કે મારા વિસ્તારનો અંત નથી. હે નિંદ્રાને જીતનારા, હું સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું, અને સર્વ પ્રાણીઓના આદિ, મધ્ય અને અંત એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ બધું હું જ છું. અદિતિના 12 પુત્રો, દેવોમાં વિષ્ણુ અને જ્યોતિષીઓમાં કિરણોવાળો સૂર્ય હું છું, તથા 49 વાયુદેવોનું તેજ અને નક્ષત્રનો અધિપતિ ચંદ્રમાં પણ હું જ છું. વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇન્દ્રિયોમાં મન હું છું, અને પ્રાણીઓમાં ચેતના અર્થાત જીવન શક્તિ હું છું. હું 11 રુદ્રોમાં શંકર છું, અક્ષ તથા રાક્ષસોના ધનનો સ્વામી કુબેર હું છું. 8 વસ્તુઓમાં અગ્નિ હું છું, અને શિખરોવાળા પર્વતોમાં મેરુ હું છું. હે પાર્થ, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાણ. હું સેનાપતિઓમાં સ્કંદ અને કાર્તિક સ્વામી છું, અને જળાશયોમાં સમુદ્ર હું છું. મહર્ષિઓમાં ભૃગુ હું છું, અને શબ્દોમાં એકાક્ષર ઓમકાર હું છું. સર્વ યજ્ઞોમાં જપયજ્ઞ હું છું, અને સ્થાવરોમાં હિમાલય પર્વત હું છું. બધા વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું. ઘોડાઓમાં અમૃત માટે મંથન કરતા ઉત્પન્ન થયેલા ઉચ્ચેસુરા નામનો ઘોડો, શ્રેષ્ઠ હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા મને જ જાણ. શસ્ત્રોમાં વ્રજ અને ગાયોમાં કામધેનુ હું છું. શાસ્ત્રોક્ત રીતે સંતાન ઉત્પન્ન કરનાર કામદેવ હું છું, અને સર્પોમાં સર્પરાજ વાસુકી હું છું. નાગોમાં શેષનાગ અને જળચરોનો અધિપતિ વરુણદેવ હું છું.
તથા પિતૃઓમાં અર્યમા નામના પિતૃ અને શાસન કરનારાઓમાં યમરાજ હું છું. દૈત્યોમાં પ્રહલાદ અને ગણતરી કરનારાઓનો સમય હું છું. તથા પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું. પવિત્ર કરનારાઓમાં પવન અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ હું છું. તથા માછલાઓમાં મગર હું છું અને નદીઓમાં શ્રી ભગીરથી ગંગા હું છું. હે અર્જુન, સૃષ્ટિનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા અર્થાત બ્રહ્મ વિદ્યા અને પરસ્પર વિવાદ કરનારાઓનો નિર્ણયાર્થ એટલે તત્વવાદ હું છું. અક્ષરોમાં અકાર હું છું અને સમાસોમાં દ્વંદ્વ સમાસ હું છું. ક્ષયરહિત કાળ અર્થાત કાળોનો પણ મહાકાળ હું છું. તથા ચોતરફ મુખવાળું વિરાટ સ્વરૂપ સૌનો ધારણ પોષણ કરનારો પણ હું જ છું. સર્વનો સંહારક, મૃત્યુ અને ભવિષ્યમાં થનારા કલ્યાણોમાં ઉત્પત્તિનું કારણ હું છું. તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ધીરજ અને ક્ષમા હું છું. જ્ઞેયરૂપ સામવેદની સ્મૃતિઓમાં બૃહત્સામ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું. મહિનાઓમાં માક્ષર મહિનો અને ઋતુઓમાં વસંત હું છું. છળ કરનારાઓમાં જુગાર અને તેજસ્વીઓમાં તેજ હું છું. જીતનારાઓનો વિજય અને નિશ્ચય કરનારાઓનો નિશ્ચય તથા સાત્વિક પુરુષોનો સાત્વિક ભાવ હું છું. વૃષ્ણિ વંશીઓમાં વાસુદેવ એટલે કે હું સ્વયં તારો સખા. પાંડવોમાં ધનંજય એટલે કે તું. મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું છું. દંડ આપનારામાં દંડશક્તિ હું છું. જય ઈચ્છનારાઓની નીતિ હું છું. ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનો રક્ષક મૌન હું છું. તથા જ્ઞાનવાનોનું તત્વજ્ઞાન હું જ છું. વળી હે અર્જુન, જે સર્વ પ્રાણીઓની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું. કેમ કે ચેતન અથવા જડ કોઈ પણ પ્રાણી મારાથી રહિત હોય એવું નથી. હે પરમ તપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મેં મારી વિભૂતિઓનું આ વર્ણન તને ટૂંકમાં કહ્યું છે. જે ઐશ્વર્યવાન, લક્ષ્મીવાન કે બળવાન પ્રાણી પદાર્થ હોય એને તું મારા તેજના અંશથી જ અભિવ્યક્ત જાણ. અથવા હે અર્જુન, એ બહુ જાણવાથી તને શું પ્રયોજન છે? હું આ સંપૂર્ણ જગતને મારી યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને રહેલો છું. આ પ્રમાણે ઉપનિષદો, બ્રહ્મવિદ્યા તથા યોગ શાસ્ત્રરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ 10મો અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો અન્ય ભક્તજનો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને 10મો અધ્યાય વિભૂતિ યોગનો તે પણ લાભ લઈ શકે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.